હે માં દશા માં, તારી ભક્તિ મેં પ્રેમ ભાવથી કરી હોય, એક પણ દિવસ તારું ધ્યાન કર્યું હોય તો તું ઓનો ન્યાય લાવે મારી માં, મારા કિશનભાઈને જીવન દાન આલ મારી માં. તથાસ્તુ. તણા ઢગલેથી થોડા શ્વાસ ભરીને આવું છું, માના દૂધ ને બાપના ઋણ ચૂકવવા આવું છું, અવતાર ધરીને આવું છું, અવતાર ધરીને આવું છું, અવતાર ધરીને આવું. મનસુખ ઘુંગરિયાથી કામ પૂરું ના થયું. લાગે છે હવે મારે જ મેદાનમાં ઉતરવું પડશે. મનસુખ ઘુંગરિયા અને બાબુ સટલ, ખબર નહીં એમને જમીન ગરી ગઈ કે આસમાન. સાલાઓ ગયા ક્યાં? લાગે છે હવે તેજસ્વીની મુલાકાત લેવી પડશે. એ જ કઈ કઈ તો કરશે. માં દશામાં, મારું આ જીવન તારે નોમ અર્પણ છે માં, તારે નોમ અર્પણ છે. જય દશામાં, જય માં દશામાં, જય દશામાં. ઓહો, આવો આવો ભૂરાભાઈ, આવો આવો આવો. કિશનભાઈ, હું બહુ નસીબદાર છું કે આ ચમત્કાર મારી આંખોથી જોઈ રહ્યો છું. જે માણસ 1 વર્ષ પહેલા મારી આંખોની સામે એને અન્યાયથી દુશ્મનોએ મારી નાખેલો, જો આજે એ જીવતો હોય ને તો મા દશામાના ચમત્કારથી. હા ભૂરાભાઈ હા, આવો ચમત્કાર તો મારી માં દશામાં જ કરી શકે. જય દશા. જય દશામાં, જય દશા. હવે આપણે મંદિર બનાવવાની શરૂઆત કરી દઈએ. ભૂરાભાઈ, હજુ ઘણો સમય બાકી છે મંદિર બનાવવામાં. કેમ કિશનભાઈ આવું બોલો છો? ઘરના દુશ્મનો તો માતાજીની કૃપાથી પૂરા થઈ ગયા, પણ હજુ ઘણાની નજર દશામાં ફોર્મ પર છે ભૂરાભાઈ. હા કિશનભાઈ. કિશનભાઈ, હા. મને તો એ નહીં સમજાતું કે એવું તો એ જગ્યા પર છે શું? ભૂરાભાઈ, એ તો માં દશામાં જો ને, ચમકી એ જગ્યા અમારા બાપ દાદાની નહોતી ભૂરાભાઈ. કિશનભાઈ, હા, આપણે બીજી જગ્યાએ મંદિર બનાવીએ તો ના ચાલે? ચાલે ને, પણ તને એક વાત કહું ભૂરાભાઈ. હા. એક વખતની વાત છે, અને ખરો બપોર હતો. હા. અને હું આરામ કરતેલો. બરાબર. ખરા બપોરે મને એક સપનું આવ્યું. દીકરા, હા માં, આજ્ઞા કર માં, આજ્ઞા કર. જાપાડા નજીક એક જમીન આવેલી છે, એને તું વેચાતી લઈ લે. પણ માં, મારે જમીન લઈને શું કરવાનું? તારી કૃપાથી મારી જોડે જીવન જીવાય એટલી જમીન તો છે જ. ભલે દીકરા, પણ એમાં તું મારું મંદિર બનાવજે. મંદિર તો હું માં તારું મારી જમીન પર પણ બનાવી શકું છું માં. જો દીકરા, તું તારી જમીન પર બનાવીશ એના કરતા મારું કયું માન અને ત્યાં બન. જેવી તારી મરજીમાં, હું મારા જીવના જોખમે પણ ત્યાં આગળ તારું મંદિર બનાવીશ માં, બનાવીશ. તારે ત્યાં ખાલી મંદિરનું મુહૂર્ત કરવાનું છે. મંદિરનું નિર્માણ હું જાતે કરીશ. જેવી તારી મરજીમાં, હું ત્યાં તારા કીધા પરમોને મંદિરનું મુહૂર્ત કરીશ માં. આગળ ચમત્કાર તો તારે કરવાનો છે માં. જય માતા, તથાસ્તુ. જય માતા. પછી હું અચાનક ઊભો થઈ ગયો અને ઝાપાવાળા બાજુ ચાલતો ચાલતો નીકળી ગયો, અને પછી મને રસ્તામાં બાબુ મળ્યો. ઓહો કૈપા ભાઈ, જમીન લેવા જાશું. સારું થયું તું મળી ગયો. એવું છે? લાય, મેં તને કાલે પૈસા આલેલા ને, એ પૈસા લાય. લે તારા પૈસા, 5 લાખ છે, ગણી લે. પછી આ બાબુ નાખ્યા તો હો. લે, તું મારો ભાઈ છે, મને તારા ઉપર પૂરો વિશ્વાસ છે.
તે આલ્યા છે તો 5 લાખ જ હશે મારા ભાઈ. 5 લાખ છે, હજી કહું છું ગણી લે. પછી કેટોના 4 લાખ છે એમ, બરાબર? હા કીધું તને. સારું ભાઈ, નહીં કહો. અને તું કહેતો હોય ને તો આપણે બે ભાગીદારી જમીન લઈ લઈએ. હું કેવું તારું બોલ? લઈ તો લોત મારા ભાઈ, પણ તારાથી દોન નહીં થાય. દોન? અલે કેવું દોન? એ જમીન ખેતી કરવા નહીં, પણ દશામાનું મંદિર બનાવવા લઉં છું. અને આ પુણ્યમાં તારા ભાગીદાર થવું હોય તો ચાલ મારી જોડે ભાઈ. દોનવીર કરણની ઓલાદ તું લે, આપણે નહીં લેવી હો. દોન કરી કરીને મારે હું પછી દાતન કરવાના છે લ્યા. હા હા, તું જા. જા જા જા. જમીન વાળો 5-6 લાખ વગર તો તને જમીન આલે નહીં, અને મેં તને 3 લાખ રૂપિયા આલ્યા છે. હવે મજા આવશે તારી. હે મા દશામાં, તે મને સપનામાં કીધું એમ હું આગળ 1 કલાકનો બેઠો છું. જો માં, આજે પૈસા મને નહીં મળે ને તો હું મારો જીવ આપી દઈશ. જીવ આલવાની ચો જરૂર છે ભગત? જીવ આલવાની ચો જરૂર છે? જો ભાઈ, મારી પત્નીને બહુ મોટી બીમારી છે. જો હું 5 લાખ રૂપિયા નહીં આલું ને તો ડૉક્ટર એનું ઓપરેશન નહીં કરે. એવું? 5 લાખ તો છે મારી જોડે, પણ મંદિર બનાવવા જમીન કેમ નહીં લઈશ? હા, શું કરું યાર? શું વિચારે છે ભાઈ? કશું નહીં ભાઈ. લે આ 5 લાખ રૂપિયા લે. એમ નહીં, મારે જમીન વેચીને પૈસા લેવાના. તે શું હતો છે ભાઈ? હું જમીન લેવા તૈયાર છું. તું મને જમીનના કાગળિયા આલી દે ને પૈસા લઈ લે. લે ભાઈ લે. આ પૂરા છે ને? હા પૂરા છે ભાઈ. 2 લાખ ઓછા છે, ચોથી પૂરા હોય. આ જમીન તો કોઈ પણ કિંમતે હું જ લઈશ અને ડબલ ભાવમાં ફટકારી મારીશ. ગણી લો ભાઈ, ગણી લો. ગણત ના ભાઈ, પણ હું મજબૂર છું. હા કશું વાંધો નહીં ભાઈ, ગણી લો. મને તમારી મજબૂરી ખબર છે. પૂરા છે ભાઈ. અલ્યા, તૈન માંથી 5 લાખ રૂપિયા થયા કેમ ના? હે, અરે 2 લાખ રૂપિયા તો હાર્યા. થયા કેમ ના? અરે યાર, મને લાગે છે કિશનીઓ મારાથી પણ પૈસા હંતાડીને રાખે છે. જોઉં છું, મારે એને પૂછવું પડશે. ચલો ભાઈ, આવજો. આવજો. આજથી આ જમીનનું નામ દશામાં ફોર્મ રાખે. બીજા 2 લાખ ચોથી લાવ તું. જેવા 2 લાખ? અલ્યા, મેં તને 3 જ લાખ આલેલા. ના મારા ભાઈ, તે તો મને 5 લાખ આલેલા યાર. મેં તને 3 જ લાખ આલેલા અને 2 લાખ રૂપિયા તો આવી રહ્યા મારી જોડે. કઈ છે તા? છે કઈ બીજા 2 લાખ? આ રહ્યા. હે, કઈ ગયા લ્યા? હે, મારા 2 લાખ કઈ ગયા? અરે આ શું થઈ ગયું? અરે મારા પૈસા કઈ ગયા? મારા પૈસા. જય દશામાં, જય દશામાં. મને બુદ્ધિ ઠેકોણે લાવજે માં. જય દશામાં. હવે તું કે ભૂરા ભાઈ, આપણે મંદિર કઈ બનાવવું જોઈએ? દશામાં ફાર્મ જ બનાવશું. દશામાની ઈચ્છા એ આપણી ઈચ્છા. કંઈક તો ચમત્કાર થશે જ ત્યાં. મારું મન એવું કહે છે કંઈક તો ચમત્કાર થશે તે જગ્યા પર. જય દશામાં. જય દશામાં. તેજસ્વી તાંત્રિક બાબુ સેટલ અને મનસુખ ઘુંઘરિયા એનો કઈ પતો નથી. શાંતિ રાખ. हम
શું થયું? એમનું મૃત્યુ થઈ ગયું છે. હે? એ બને જ નહીં. એ જમીનનો માલિક બાબુ સટલ સિવાય કોઈ હતું જ નહીં. શાંતિ રાખ. એ જમીનનો માલિક હજુ જીવે છે. એ કઈ રીતે બને? એને તો બાબુ સટલે હરગાવીને માર્યો છે. ના, એની એટલી તાકાત નથી, પણ એની પાછળની શક્તિ પર મારી શક્તિ પહોંચી નથી શકતી. તો શું હવે 20 કિલો સોનું ગયું આપણા હાથમાંથી? ના, પહેલા એ માલિકને પતાવો, પછી એ જગ્યા પર જઈને આપણે વિધિ કરીશું, પછી સોનું આપણું. પણ બાબા, 10 કિલો મારું. હા હા મૂરખ, તારા કે જમીનના માલિક સિવાય એને એ ખાડામાંથી કાઢી શકે એવું કોઈ આ પૃથ્વી પર છે જ નહીં. એવું કેમ બાબા? તમારા બેની વચ્ચે એવા યોગ બને છે જેવા કોઈના નથી બનતા. એ જે યોગ બનતા હોય એને પતાવવાની કોક આઈડિયા આલો મને. આઈડિયા? તું એક કામ કર, તું તારા ઘરે જઈશ એટલે તારા ફોનમાં એક મેસેજ આવશે. એ નંબર પર કોલ કરી નાખજે, તારું કામ થઈ જશે. બાબા, મેસેજ ટાઈમ પર કરી દેજો અને હું ઘરે જઈને ફોન કરું છું. મારો બેટો અડધા પૈસા આલ્યા વગર મર્ડર કરાઈને આ બાબુ સટલ ગયો છો. બોસ, મને લાગે કે બાબુ તમને હાબુ લગાવીને ગતો રહ્યો. લે, હજુ તો હું ઘરે બી નહીં પહોંચ્યો અને બાબાએ મેસેજ કરી દીધો. ટેકનોલોજી. અને બાબા જોડે તો ફોન બી નહીં, મેસેજ આવ્યો કઈથી. એ બધું છોડ, આપણે કોમ હાથે મતલબ. હલો, હું કોણ એ બધું છોડ. દશામાં ફોર્મના માલિકને પતાવવાનો છે. શું કીધું? પતાવવાનો છે. અલ્યા એન તો ચારનોય પતાઈ નો છો છે. ના મુન્ના ના, તપાસ કરો, એ હજુ જીવે છે. વે તપાસ કર. અને હા, એ જીવતો હશે ને તો 1 કરોડ રૂપિયા થશે એનું કામ તમામ કરવાના. મળી જશે. હું લોકેશન મોકલું, તઈ તમે બધા આવીને ઊભા રહી જજો. તમને ત્યાં જ પૈસા મળી જશે. બોસ, બોસ, મારો હારો એવી તો જીવતો હે. અલ્યા એને તો મારા હાથોય હરગાયેલો મેં. કઈથી હારો જીવે છે? લાગે છે 2 રૂપિયા છે. 2 રૂપિયાને હું મારી નાખી. ચલો તા, ચાલો. એટલે આ જોજે પેલું વિમોન આવ્યું. એટલે ચેક કરી લેજો અંદર પૈસા છે કે નહીં. બોસ છે. ભાઈ, અહીં આપણે માતાજીનું મંદિર બનાવીશું. હા કિશનભાઈ, હા અહીંયા જ બનાવશું. 4-5 દિવસની અંદર આખી જગ્યા બદલી નાખશું. સાચી વાત છે. 2-3 દિવસની જ વાત છે, પછી આખી જગ્યા આપણે પૂરી બદલી નાખશું. હા, અને એ જ મંદિર બનાવીશું. હા કિશનભાઈ, હા. હું થોડો હલકો થતા આવું. હા મારા ભાઈ, હા થતા. તમે ઊભા રહો. હા, હું એ જ છું. માતાજીનું મંદિર એ જ બનાવીશું. હે માતાજી અમ્મા. હું તો ગયેલો બહાર, પણ આ બોસ લોકોને કામ મળશે તો મને ભાગ આપશે કે નહીં આપે? આપશે યાર, બહુ સારા માણસ છે બોસ ભાઈ. બોસ, પેલા કાર્ય પૈસાની અલગ નહીં ચાલ. લે આ ભાઈ હાલવા પડે. 5-25 હાલશે તો શું કહી જવાના આપણી જોડે? કશું નહીં બોસ, 1 કરોડ રૂપિયા તો છે આપણી જોડે. છે. અલ્યા લાય પેલો રહ્યો, બંદૂક લાય. તું બંદૂક લાય. લો બોસ. અલ્યા, આ ગુંડાઓ પાછા આયા.
હે દશામાં, જય દશામાં, આ ગુંડાનું કંઈક કર. લે આ ભાઈ ગોરી તો વાગતી નહીં. પાપીઓ, દશામાં અમને માફ કરી દો. હવે સમય પૂરો થઈ ગયો છે. માતાજી અમને માફ કર દો. હે માં, અમારાથી ભૂલ થઈ ગઈ, અમને માફ કરો માં. તમારી ભૂલ નથી, પાપ છે. જય દશામાં, જય દશામાં. જય દશામાં, જય દશામાં. કિશનભાઈ, મેં પેલા લોકોને જોયા. કયા લોકો ભૂરાભાઈ? કિશનભાઈ, જે તમને મારી નાખેલા એ લોકો. માતાજી એમનું સારું કરે ભૂરાભાઈ, માતાજી એમનું સારું. કિશનભાઈ, માતાજી એમનું હારું જ કરી નાખ્યું છે. એવું? જય મા દશામાં. આ જગ્યા પર અમે તારું મંદિર બનાવવાનું મુહૂર્ત કરીએ છીએ. કર માં ચમત્કાર કર. હે દશામાં, હે મા દશામાં, જય મા દશામાં, જય મા દશામાં. જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં. જોયું ને, દશામાની મસ્કરી કરતીલા તઈને તૈન લૂલા થઈ ગયા. જોયું ને, જોયું ને, તમે તૈન ભરણી દશા. આ તો મા દશા છે, મા દશા માવડી છે, એની મસ્કરી ના થાય. હે દશામાં, આ 3 જણા તો ના સમજુ માણસ છે. માતાજી અમને હમા કરી દે. દય દશામાં અમને હાજા કરી દે. तथास्तु. જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં. લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. અને શેર કરો, પણ બેલ આઇકન પ્રેસ કરો, એટલે જેવા અમે નવો વિડીયો નાખીએ એવો જ તમારા મોબાઈલની અંદર ટડિંગ.